ગોંડલમાં લાખો રૂપિયા કોના ખિસ્સામાં જાય છે તેવા સવાલો લઈને આપના મહિલા નેતા જિગીસા પટેલ અધિકારીઓને સવાલ કરવા પહોંચ્યા હતા અને જેનો જવાબ અધિકારીઓ પણ નહોતા આપી શક્યા. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગોંડલમાં ગંદકીના મુદ્દે અત્યારે રાજકારણ ગરમાયું છે. ગોકુળિયા ગોંડલની ઓળખ સમાન મહારાજા ભગવતસિંહજીના સમાધિ સ્મારક સામે કચરાના ઢગલા ખડકાતા આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલે નગરપાલિકા સામે મોરચો માંડ્યો છે. જિગીસા પટેલ દ્વારા શહેરની દુર્દશા અને ગંદકી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ હાથમાં પોસ્ટર રાખી ભાજપના વિકાસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ આ મામલે જિગીસા પટેલે કહ્યું કે જેમના નામથી ગોંડલ ઓળખાય છે તેવા સ્વર્ગીય મહારાજા ભગવતસિંહજીના અંતિમ શાહી સમાધિ સ્મારક સામે જ નગરપાલિકા દ્વારા મહિનાઓથી કચરાના ઢેર ખડકવામાં આવ્યા છે. આ મહારાજાના માન અને શહેરની અસ્મિતા પર મોટો પ્રહાર છે. નગરપાલિકા દ્વારા સફાઈ માટે દર મહિને 42 લાખ જેટલી માતબાર રકમ ચૂકવવામાં આવે છે, છતાં આખું ગોંડલમાં ગંદકી કેમ છે તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે આ જે પૈસાની ચૂકવણી કરવામાં આવે છે તે કોના ખિસ્સામાં જાય છે. આ પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે જિગીસા પટેલ, તેમને સાંભળો. હવે રજૂઆત એ હતી આજે કે આપણે ગોંડલની અંદર સફાઈ જે થાય છે, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન થી માંડી અને દરેક જગ્યાની સાફ સફાઈ, રેસિડેન્શિયલ, નોન રેસિડેન્શિયલ, એનું દર મહિનાનું બજેટ કેટલું છે, કેટલા રૂપિયા ચૂકવવામાં આવે કંપનીને? એટલે મારી પાસે છે દર મહિને 42,46,000 અને વર્ષે 5 કરોડ ને 9 લાખ જેવા રૂપિયા ચૂકવવામાં આવે. બરાબર. ગોંડલની અંદર કયા વોર્ડમાં સાફ સફાઈ થાય છે એ મને કહો પહેલા. બધા વોર્ડમાં ડોર ટુ ડોર આપણે થાય છે અને સફાઈ થાય છે. તો તમે મારી ભેગા હાલો, હું તમને 11 વોર્ડની અંદર કચરાના ઢગલા બતાવું. બરાબર. જે ક્યારેય સાફ જ નથી થતા, એમને એમ પડ્યા છે. વધારે સાફ કરવા માટે ક્યાંયથી પ્રેશર આવે ને તો દિવાળી મૂકી દે છે ખાલી. બરાબર. એટલે ઈ તો તમારે કરાવવાનું જ છે, પણ એની પહેલા આપણે મહારાજા ભગવતસિંહજીનું સમાધિ સ્થાન છે પાંજરાપોળ પાસે, ત્યાં ગોંડલી નદીના પટ્ટમાં અઢળક કચરો, તમને અહીંયા ઉભવું બી ના ગમે. તમે બી જોયો જ હશે, એટલી હદે કચરો અહીંયા નાખવામાં આવે છે ને. તો મને એમ થાય છે કે ખરેખર ભગવતસિંહજી મહારાજે ગોંડલને જે આ ઉપલબ્ધિઓ બધી આપી છે, આપણે એનું ખરેખર માન જાળવીએ છીએ? તમે મને કયો, એનું માન જળવાઈ જાય મારીને તમારી બધાની ફરજમાં નથી આવતું? તો અઠવાડિયાનો સમય, સાહેબ, અઠવાડિયાનો સમય આપું છું. કાયમી ધોરણે ત્યાં કોઈ લોકો ત્યાં કચરો નાખે છે અથવા નગરપાલિકા દ્વારા ઠલવાય છે, એ અવેરનેસ થી માંડી અને જગ્યા સાફ કરાવવાની અને કાયમી ધોરણે એને સાફ રાખવાની જવાબદારી કોની છે? બરાબર. તો મને બાંહેધરી આપો કેટલા ટાઈમની અંદર આ જગ્યા સાફ થશે અને કાયમી ધોરણે આ જગ્યા સાફ રહેશે એવી બાંહેધરી મને જોઈએ છે. હું તો અઠવાડિયું જ કહું છું, ત્યાં કઈ બહુ મોટી વાત નથી. ધારીએ તો ત્યાં 5 કલાકની અંદર બધો કચરો સાફ કરી અને વ્યવસ્થિત કરી શકવાની કેપેસિટી નગરપાલિકાની છે. ઈ સિવાય હું તમને કહું, નદીની અંદર ગાંડીવેલનું સામ્રાજ્ય છે, ક્યારે કોઈના ધ્યાનમાં જ નથી આવ્યું? મને કયો, તમે જવાબ જોઈએ છે મારે. ગાંડીવેલ તો બેન વખત કરાવીએ છીએ, પણ પછી શું છે, પાછી થાય છે. પણ તોય વારે વારે થાય ત્યારે એની કાઢવાની પ્રોસેસ આપણે કરવી પડે કે ન કરવી પડે? તો આ બધું ભગવતસિંહજી મહારાજનું અંતિમ યાદી કહેવાય. આપણે સ્મારક એટલે અંતિમ યાદી છે ને. તો એની સામેની સાઈડ, હું તમને આ બધું જે માહોલ કહું છું ને, એની સામેની સાઈડમાં છે. તો એના માટે મહેરબાની કરીને 1 અઠવાડિયાનો, આજે બીજી 20 તારીખ છે, આપણે 1 અઠવાડિયાની અંદર 28 તારીખ સુધીમાં, આ મહિનો પૂરો થાય ફેબ્રુઆરી, ત્યાં સુધીમાં અમને આ બધું ક્લીન કરાવી દો. બરાબર. અને આની મને રિસીવ કોપી આપો. આ વોર્ડ નંબર 10 ની વાત છે અને 10 ના ચૂંટાયેલા કોર્પોરેટર છે અશ્વિનભાઈ રૈયાણી, છે ને?
નગરપાલિકાના પ્રમુખ છે ને, તો એની જવાબદારી નથી આવતી? એને કોણ કહેશે? નથી આને રિસીવ કરાવીને આવું ના હોય. દરેક વોર્ડની અંદર હું તમને મારો ફોન આપજો ભાઈ. ઇટ ઇઝ એજ કન્ડિશનમાં જયારે મેં આમ જાહેર કર્યું ને, 1 જાન્યુઆરીએ મેં જાહેર કર્યું, તો આજ 1.5 મહિનો થયો એ વાતને. હું તમને બતાવું, વોર્ડ નંબર 1 થી 11 સુધીમાં આ તમે ફોટા જુઓ, બુગદાની હાલત તમે જુઓ, રોડ રસ્તાની હાલત જુઓ, દરેક જગ્યાએ એટલો કચરો, દરેક જગ્યાએ. તો પછી આ 5 કરોડ રૂપિયાનું દર વર્ષે આપણે જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એ કંપની આ 5 કરોડ રૂપિયા નાખે છે ક્યાં? જયરાજસિંહ જાડેજાના ગઢમાં હાલ આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીસા પટેલ અલગ અલગ મુદ્દાઓને લઈને તંત્રને ઘેરી રહ્યા છે. પછી એ રોડ રસ્તાનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય કે પછી નગરપાલિકાનો મુદ્દો હોય. હાલ આ કેટલાક મુદ્દાઓને લઈને જીગીસા પટેલ છે તે ગામે ગામ ફરી રહ્યા છે. ક્યાંક તેમને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક તેમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. સાથે જીગીસા પટેલ છે તે સતત ગોંડલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આરોપ પણ લગાવી રહ્યા છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.